પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 25મી તારીખ શુભ સંદેશકાર સંત માર્કનું પર્વ ઉજવીએ છીએ. સંત માર્ક પ્રભુ ઈસુના શિષ્યમાંના એક ન હતા, પણ શુભ સંદેશ લખવામાં પ્રથમ વ્યક્તિ આ માર્ક હતા. શુભ સંદેશનો જે શબ્દ શુભ સંદેશ અને માત્ર માર્ક વાપરે છે. આ માર્ક જોન માર્ક કહેવાય. એ બર્નબાસના કસીન કે છે. પીતર સાથે બહુ સાથે ગાઢ સંબંધ. પીતર આ માર્કને મારો દીકરો એમ કહે છે. માર્ક લખ્યા પછી બીજા માતી, લુકે, યોહાન બધા લખે છે. આ સંત મહાન સંતનો તહેવાર ઉજવતા અને ખાસ કરીને આ પુનરુત્થાન કે પાસ્કા ઋતુમાં આપણે રહેતા આપણે પણ સજીવન પહેલાં આ પ્રભુ ઈસુ પર આપણે દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ, ગૌરવ લેવું જોઈએ. અને સાથે સાથે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ મિશન આપે છે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 16મો અધ્યાય 15થી 20મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. તમે જેમ આ મન ચિંતન સાંભળો, પ્રભુ ઈસુ પર વધારે દ્રઢ વિશ્વાસ રાખો અને તમારા જીવન દ્વારા, તમારા વિશ્વાસ દ્વારા પ્રભુના સાક્ષી બનો. પ્રભુ ઈસુનો સંદેશ વધુ ને વધુ ફેલાવો અને સાથે સાથે હંમેશા સ્વર્ગીય વિચાર રાખો, જેથી કરી આપણે એ સ્વર્ગ તરફ પ્રયાણ કરી રહ્યા છે. પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં જે મિશન, જે સંદેશ આપ્યા પછી સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને એ દ્વારા પ્રભુ બતાવે છે આપણે પણ સ્વર્ગમાં જવાનું છે. ક્રિસ્મા ભાઈએ તબેનો, જ્યારે પ્રભુ ઈસુ સજીવન થયા, માગદલાના મરિયમ આવીને સંદેશ આપે છે, એમાઉસના શિષ્ય આપે છે. આ શિષ્યને પ્રભુ ઈસુ સજીવન થયા એના ઉપર વિશ્વાસ રાખવાનું બહુ અઘરું હતું. શ્રદ્ધા રાખી જ નહીં. આ અશ્રદ્ધા, અવિશ્વાસ માટે પ્રભુ ઈસુ પોતે એમને ઠપકો આપે છે. ઠપકો આપ્યા પછી પ્રભુ કહે છે આજના શુભ સંદેશમાં, તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો. એક મિશન છે. જે હેતુ માટે પ્રભુ ઈસુ પૃથ્વી પર આવ્યા, એમનું હેતુ પૂરું થઈ ગયું. અને ફરી જેવી રીતે એક રાજા બીજા રાજાને પરાજય કરી વિજય મેળવી પાછા પોતાના દેશમાં જતા હોય, એવી રીતે પ્રભુ ઈસુ આ દુનિયા, આ શૈતાન, આ મરણ ઉપર વિજય મેળવી અને સ્વર્ગમાં જાય છે. અને આપણને પણ ત્યાં લઈ જવા માટે પ્રભુ આપણને માર્ગ બતાવે છે. પ્રભુ કહે છે, જેવો શ્રદ્ધા રાખશે, સ્નાનસ્કાર પામશે, તેવો મુક્તિ પામશે. જેવો નહીં રાખતા પછી મુક્તિ પામી શકે જ નહીં. જે લોકો વિશ્વાસ રાખે છે એમને પ્રભુ જે શક્તિ આપી છે શુભ સંદેશમાં સાંભળીએ, તેવો ચમત્કારો કરશે. આપદૂતો કાઢી મૂકશે એમ કરીને પ્રભુ સંદેશ આપે છે. સાથે સાથે એમના શિષ્યને શક્તિશાળી સામર્થ્ય બનાવે છે. અને ત્યાર પછી પ્રભુ ઈસુ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. શિષ્યો હંમેશા એક મહિમાનું જે ઘટના જોઈ હોય એમાં જ રહે છે. જ્યારે પ્રભુ ઈસુ દિવ્ય રૂપ દર્શન બતાવ્યું, પિતર કહે છે, પ્રભુ આપણે અહીંયા જ રહીએ તો કેટલું સારું. એટલે પ્રભુ ઈસુ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને બાઇબલ કહે છે પરમેશ્વરને જમણે હાથે બિરાજમાન થયા. એ જોતા જ રહ્યા. પણ સાથે સાથે ત્યાર પછી પ્રભુ જે સંદેશ આપે છે તેઓ સર્વત્ર સંદેશની ઘોષણા કરવા લાગ્યા અને પ્રભુ તેમના કાર્યમાં સહાય આપતા અને ચમત્કારો દ્વારા સંદેશનું સમર્થન કરતા હતા. હા ક્રિસ્મા ભાઈએ બહેનો, આજના આ તહેવાર ઉજવતા, આજનો શુભ સંદેશ સાંભળતા, જેવી રીતે પ્રભુ ઈસુ આ સંદેશ આપ્યો, તમે દુનિયામાં જઈને આખી દુનિયાને શુભ સંદેશ સંભળાવો. આ આપણા દરેક માટે છે. એક એક ખ્રિસ્તીનું પણ એના પર ફરજ છે, કર્તવ્ય છે શુભ સંદેશ પ્રચાર કરવા. આપણા જીવન દ્વારા, વિશ્વાસ દ્વારા અને કાર્ય દ્વારા આપણે પણ ફેલાવવાનું છે. અને સાથે સાથે પ્રભુ ઈસુ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા એ આપણે પણ કહે છે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી આવ્યા. જેવી રીતે યોહાન ગ્રંથમાં 6:35મી કલમમાં અને સ્વર્ગમાં ગયા, અને એવી જ રીતે આપણે પણ આપણું નજર, આપણું લક્ષ્ય હંમેશા સ્વર્ગ તરફ રાખવાનું છે. એટલે જેવી રીતે ફિલિપના ધર્મસભ્યતા 6 અધ્યાયમાં 8મી કલમમાં પૌલ પોતે કહે છે, ભાઈઓ, કે જે કંઈ સત્ય છે
જે કંઈ આદરપાત્ર છે, જે કંઈ ઉચિત છે, જે કંઈ પવિત્ર છે, જે કંઈ સુંદર છે, જે કંઈ રમણીય છે, જેમાં કંઈ ગુણ છે અને જે કંઈ પ્રશંસા યોગ્ય છે તેનું ચિંતન કરજો. એટલે આપણે પણ તહેવાર ઉજવતા, પ્રભુનો સંદેશ સાંભળતા, મનચિંતન કરતા આપણો વિચાર સ્વર્ગ તરફ રાખીએ. અને સાથે સાથે આપણે જાણીએ છીએ જીવતા જીવતા સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા હોય. આપણે જાણીએ છીએ ઉત્પત્તિના ગ્રંથમાં 5મો અધ્યાયમાં 24મી કલમમાં હનોક કરીને એક વ્યક્તિ એટલા યોગ્ય વ્યક્તિ હતા, એમને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા હતા. અને સાથે સાથે બીજા રાજાઓના ગ્રંથમાં 2જો અધ્યાયમાં 1લી કલમમાં આપણે જોઈએ છીએ પૈગંબર એલિયા પણ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા હતા. આ બધું બતાવે છે આપણી જીવન, આપણી નજર, આપણો વિચાર, આપણો ધ્યેય હંમેશા સ્વર્ગ તરફ રાખીએ અને પ્રભુ સાથે પ્રભુના મહિમામાં આપણે પણ સહભાગી થઈએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.